ગુડ મોર લર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો દોસ્તો, આ ચેપ્ટરનો એક એવો પડાવ કે જેને કહેવાય ટફેસ્ટ પડાવ, સંગાત, અથડામણ. આને લગતો એક દાખલો કે આ તો થિયરી આવે જ, પણ પ્રશ્ન એ છે કે આને સમજવું થોડું ટફ પડે છે, તો એને સહેલું બનાવી આપી. શરૂ કરી રહ્યા છીએ આજના સેશનની અંદર. તો પહેલા શબ્દને સમજીએ કે સર સંઘાત એટલે શું. ફરી બોલું છું, સંઘાત એટલે શું. સર સંઘાતને અથડામણ કહેવાય. જેમ કે તમે નવરાત્રીમાં ગરબા ગાતા હો તો ગરબા ગાતા 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 કોઈને અથડાઈ જાઓ, એ ભાઈ વાગા નહીં, ઘણા ફોર્મમાં આવી જાય ખબર. ગરબા ગાય એટલે કે આખું મેદાન ફરી વળે. તો જ્યારે તમે કોઈ બે પદાર્થ ગતિમાં હોય અથવા કોઈ સીધું ઊભું તમે ગરબા ગાતા ગાતા એને લાત માર દો, ઘણા નહીં ફાસ્ટ ગરબા ગાય એટલે જબરજસ્ત એનર્જી સાથે કામ કરતા. તો શબ્દોને ધ્યાનથી સાંભળજો. જ્યારે બે પદાર્થ ગતિમાં હોય અથવા એક પદાર્થ ગતિમાં હોય અને એક પદાર્થ સ્થિર હોય ત્યારે થતી અથડામણને શું કહેવામાં આવશે? સંઘાત. બંને ગતિમાં હોય અથવા એક સ્થિર અને એક ગતિમાં. પછી આપણે વાત કરીશું એક પરિમાણ, દ્વિપરિમાણ, બધી વાત કરીશું. પણ પહેલા તમારા મગજમાં મેઇન શબ્દ સંઘાત, કોલિઝન, અથડામણ શબ્દ ખબર પડવી જોઈએ. હવે આના બે પ્રકાર પડ્યા, એક સ્થિતિસ્થાપક સંઘાત, એક અસ્થિતિસ્થાપક સંઘાત. ટ્રાય. એક સ્થિતિસ્થાપક સંઘાત, બે અસ્થિતિસ્થાપક સંઘાત. સર દુનિયામાં કોઈ પણ અથડામણ થાય એની અંદર કમ્પલસરી બે વસ્તુનું સંરક્ષણ થાય. કઈ બે વસ્તુ? કે સર કોઈ પણ સંઘાત હોય તો એની અંદર કુલ ઉર્જા, જેને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ, અને વેગમાન નું કમ્પલસરી સંરક્ષણ થાય જ. ફરી વાર બોલું છું, કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય જ. કોઈ પણ પદાર્થ હોય, ફરી શબ્દોને મગજમાં સેટ કરો, કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય જ. ફરી વાર બેટા, કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય જ. હા, કુલ ઉર્જાના જ પ્રકાર પડશે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. તો વાત થઈ બે સ્થિતિસ્થાપક. તો એની વ્યાખ્યા તૈયાર કરીએ કે સર સ્થિતિસ્થાપક સંઘાત એટલે શું. તો જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જા અને વેગમાન, અત્યારે આપણે રેખીય વેગમાન કહીશું, પછી જેમ આગળ ભણીશું ચાક ગતિ ત્યારે બદલાશે. પણ અત્યારે એવું કહી દઉં કે જે સંઘાત દરમિયાન ગતિ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થતું હોય એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. અને જે સંઘાત દરમિયાન વેગમાનનું તો સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય, ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થતું હોય તો એને અસ્થિતિસ્થાપક સંઘાત કહે છે. તો સર સૌથી ડેન્જર શબ્દ જે પેપરમાં આવે છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત એટલે શું? તો જે અથડાયા પહેલાની ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનું પૂરેપૂરું આવું એટલે કે આંતરિક ઉર્જામાં મહત્તમ સંરક્ષણ, રૂપાંતર થઈ જાય. ગતિ ઉર્જાનું આવું એટલે કે આંતરિક ઉર્જામાં મહત્તમ રૂપાંતર થાય, તેને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય. બોલો, સંઘાતનો કન્સેપ્ટ ક્લિયર બેટા? આ સંઘાત એટલા માટે આ ચલાયું કે આમાંથી બને તો કોઈ વ્યાખ્યા તમને પૂછાય તો આવડવી જોઈએ. હવે હું એવું કહું છું કે જ્યારે બી આપણે સંઘાત ભણીશું, સંઘાતનો મતલબ અથડામણ, એ બે પ્રોસેસમાં અલગ અલગ થવાની. સર બે પ્રોસેસ કેમ? કે એવું બને કે વન ડાયમેન્શન બી શીખવું પડશે અને બીજું ટુ ડાયમેન્શન બી શીખવું પડશે. ટુ ડાયમેન્શન એટલે એને આપણે કહીશું દ્વિપરિમાણ, અને વન ડાયમેન્શન એનો મતલબ એક પરિમાણ. આપણે જોવા જઈએ તો બહુ મોટો ટોપિક છે, એક લેક્ચરમાં શીખવાડવું થોડુંક કન્ફ્યુઝન વાળો છે. તમે પ્રોપર સમજી શકો એના 2-3 વિડીયો મેં તમને બનાવી આપ્યા છે. અત્યારે હું તમને ટુ ડાયમેન્શન શીખવાડીશ. ટુ ડાયમેન્શન શબ્દ આવે એટલે સદિશ આવે, સદિશ આવે એટલે એના ઘટકો આવે. તો હવે એને સમજીએ શું કહે છે બેટા. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું સેશન. દ્વિપરિમાણમાં સંઘાત. સર દ્વિપરિમાણનો મતલબ ટુ ડાયમેન્શન થવાનું. સર ક્લિયર છે? હવે આને બહુ સરસ સમજાવો. હું એવું કહું, તમને કેરમ રમતા આવડે છે, પેલું પૂલ કે સ્નૂકર રમતા તમને આવડતું હોય, જોયું હોય તો ખબર હશે કે ધારી લો કે કેરમમાં આપણી મેઇન કુકડી, જેને સ્ટ્રાઇકર કહીએ છીએ, અને આ જે કુકડી આપણે કાઢવી હોય, કિંગ કહી શકો, હે ને,
વ્હાઈટ બ્લેક કુકડી આવે છે, આપણે આમ કરીને મારી એટલે કુકડી સીધી બહાર જાય. બસ એવું જ આપણે કંઈક કરવાનું છે. તો હું એવું કહું, મારી પાસે બે ગોળાઓ છે જેના દળ અનુક્રમે M1 અને M2 છે. જોજો હું થિયરીના શબ્દો બોલું છું, ટ્રાય કરો કોઈ યાદ રહી જાય. ચલો, બે દળ છે M1 અને M2. M1 V1 જેટલા વેગથી ગતિ કરતો કરતો સ્થિર પડેલા V2 ને અથડાય છે. શું બોલ્યા? સ્થિર પડેલા. સ્થિર છે એટલે આનો વેગ કેવો થઈ ગયો બેટા? 0. તો મને આના ઉપરથી થોડુંક એવું સમજાવ કે સર પ્રારંભમાં જો હું પ્રારંભિક સ્થિતિ લખું છું તો પ્રારંભિક સ્થિતિમાં દળ M1, વેગ V1, બીજાનું દળ M2, વેગ V2. પણ અહીં ભાર દઈને બોલું છું, આ ભાઈબંધ સ્થિર છે તો કદાચ આના વેગને દળ સાથે ગુણશો એટલે વેગમાન મળશે તો 0 થઈ જવાનું. ડન સર. હવે આકૃતિને સમજતા આગળ જઈએ. ચલો, જેવું આ બંને એકબીજાને અથડાય, હવે સર 2 ડાયમેન્શન બોલો છો એટલે યામાક્ષ બનાવી, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઋણ દિશામાં વાય અક્ષ. સર અથડાયા પછી ધારી લો કે આ આપણો ભાઈબંધ છે એ આ દિશામાં આગળ ગયો. ચલો, આ ભાઈબંધને દોરી લઈએ આપણે મસ્ત રીતે. તૈયાર? સ્ટાર્ટ. કોપી. ચલો, ધારી લો કે આ અથડાયા પછી ઉપર જતો રહ્યો, સહેજ આમ નજીક લાવી દઈએ એટલે ફાવે. ચલો, દેખાય છે? મસ્ત કામ થયું. અથડાયા પછી આ ઉપરની દિશામાં જતો રહ્યો. તો હવે શબ્દને ધ્યાનથી સાંભળજો. દળ M1, અથડાયા પછીનો વેગ V1 ડેશ. ફરી દીકરાઓ, અથડાયા પછીનો વેગ V1 ડેશ. એ જ રીતે જ્યારે આપણે બીજાને ઓબ્ઝર્વ કરીએ છીએ તો બીજાને આપણે સમજી લઈએ. ચલો, કોપી કરીને આને લાવી દઈએ નીચે. બહુ દૂર જતો રહ્યો, સહેજ નજીક લાવી દો ભાઈ. આવતા રહો. ચલો, સરસ. અથડાયા પછી આને બી યલો માર્કરથી જ આપણે સમજીએ. અથડાયા પછી આ દિશામાં આગળ વધે છે દળ M2, વેગ V2 ડેશ. ચલો, એને બનાવેલ કોણ કેટલા? θ1 અને θ2. 2 ડાયમેન્શન છે એટલે ઘટકો પડશે, સાઇન કોસ ટેન ની મગજમારી આવશે, આને સમજવી પડશે. તું મને એમ કહો પેલા આટલું તૈયાર થઈ ગયું. હજી એકવાર બોલું ફટાફટ. આ દિશામાં આગળ જાય છે દળ M1, વેગ V1 ડેશ. ચલો દીકરાઓ, તો આના બે ઘટકો પાડી દો. આને બનાવેલ કોણ θ1, તો M1 V1 ડેશ cos θ1. અને આનો ઘટક ઉપરની દિશામાં આવશે M1 V1 ડેશ sin θ1. બોલો, અથડાયા પછીનું તૈયાર થઈ ગયું સર? પહેલાનું તૈયાર થઈ ગયું. તો એવું બીજાનું બી સર શીખવાડી દો ને. ચલો, બીજાનું બી શીખી લઈએ. આ દિશામાં આગળ જાય છે, આના બી બે ઘટક પડવાના. ચલો, આ ખૂણો તમારો θ2 x2 ઘટક સાથે x અક્ષ સાથે બનાવેલ કોણ. સ્ટાર્ટ. M2 V2 ડેશ. સર પાસેનો ખૂણો એટલે cos θ. આ M2 V2 ડેશ શું આવશે? sin θ2. સર રેડી. આ આકૃતિ મગજમાં એટલા હદે છપાઈ જવી જોઈએ કે તમને ઘટકો સમજ પડી જાય. તૈયાર? હવે મારે બે જણને સમજવાના, એક વેગમાન અને ગતિ ઉર્જા. સ્થિતિસ્થાપક સંઘાત છે એવું બોલીએ છીએ. જો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો બંનેનું સંરક્ષણ થાય. ચલો, સ્ટાર્ટ. પહેલો શબ્દ વેગમાન સંરક્ષણ. ચલો, વેગમાન સંરક્ષણ શબ્દ આવે, હું ફરી બોલું છું. 2 ડાયમેન્શન છે. પહેલા સદી સ્વરૂપ લખીશું, પછી બીજી બધી વાત કરીશું. સ્ટાર્ટ. ચલો, પ્રારંભિક વેગમાન M1 V1 પ્લસ M2 V2 અથડાયા પછી M1 V1 ડેશ પ્લસ M2 V2 ડેશ. બોલો, ક્લિયર છે? આ પેનને સેજ ડન. પણ સર ઉભા રહો, તમે હમણાં જ કીધું તું આ ભાઈબંધ વેગ 0 છે, તો આની જગ્યાએ 0 લખો તો M1 V1 ઇઝ ઇક્વલ ટુ M1 V1 ડેશ પ્લસ M2 V2 ડેશ. ચલો, સરસ મજાનું આપણે સદી સ્વરૂપ બનાવી કાઢ્યું છે. તો આને હું એક યાદ રહે, સમજી શકાય એટલે આવા
વાદળ બનાવી કાઢું. મારે બે ઘટક સમજવાના હતા બેટા, એક એક્સ અક્ષ અને એક વાય અક્ષ. આ બંને ઘટકોને ધ્યાનથી જોવાના છે. તો પહેલા હું લખું છું એક્સ ઘટક અને અહીંયા હું લખું છું વાય ઘટક. ઓકે, બધું મિક્સ ના થાય એટલે આપણે એક કામ કરીએ, આને થોડુંક અલગ રીતે આમ સેપરેટ કરી દઈએ. ડન સર, રેડી ફોર ધ પાર્ટીશન, સ્ટાર્ટ. એક્સ અક્ષ માટે વાત કરો છો તો આ પદાર્થ ધન એક્સ દિશામાં જાય છે એટલે એનું પ્રારંભિક m1v1 તૈયાર. આ તો ઉગમ બિંદુ ઉપર છે ને પાછો આનો ઘટક પણ 0 છે એટલે 0. ચલો, આનો એક્સ દિશાનો ઘટક આવી રહ્યો, એક્સ દિશાનો ઘટક આવી રહ્યો. ચલો, બંને ઘટકો દેખાઈ ગયા છે, લખાઈ દો. m1 v1 ડેશ cos θ1 પ્લસ m2 v2 ડેશ cos θ2. સર ક્લિયર? મારા મગજમાં એક્સ ઘટક આવી ગયા જે બંનેની દિશા હતી. હવે તમારો વારો, સાઇન ઘટક માટે પ્રયત્ન કરીએ. ચલો દીકરાઓ, સાઇન ઘટક માટે આપણે બધા સરસ પ્રયત્ન કરીએ. જ્યારે સાઇન ઘટક બોલશો તો આ એક્સ અક્ષમાં કામ કરે છે એટલે વાય આમ શું થઈ જાય? 0. સર આનો વાય ઘટક 0. હવે આના બે ભાગ પડવાના. આ તો 0 છે પણ આ તમે જો વ્હાઈટ થી લખું છું m1 v1 ડેશ sin θ1. સર ઉપર તરફ જાય છે એટલે તમે એને પ્લસ કહો છો, નીચે તરફ જાય એટલે માઇનસ m2 v2 ડેશ sin θ2. ચલો, બંનેને માઇનસ સાઇન સામે લાવી દો તો m1 v1 ડેશ sin θ1 is equal to m2 v2 dash sin θ2. મને એવું કહો, સુંદર રીતે તમારા મગજમાં વેગમાનના બે ઘટકો તૈયાર થઈ ગયા. સર તૈયાર છે, અથડામણ પછીના વેગ ડેશ કીધા. સર હવે જતા રહીએ આપણે જેમ વેગમાનનું સંરક્ષણ સુંદર રીતે કર્યું એ જ રીતે આપણે ગતિ ઉર્જા સંરક્ષણને સમજીએ. જો ગતિ ઉર્જા સંરક્ષણ બોલો છો તો ગતિ ઉર્જા સંરક્ષણનો મતલબ એવો થાય કે તમારે અહીંયા બે જણની વાત કરવાની. અથડાયા પહેલાની ગતિ ઉર્જા, અથડાયા પછીની ગતિ ઉર્જા. તો આને આવું લખાય બેટા, અથડામણ પહેલાના ગતિ ઉર્જા તો કે ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કે ફાઇનલ. ઇનિશિયલ, ચલો, ગતિ ઉર્જા પહેલાની ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર 1 1. બીજાની લખવા જઈએ પણ બીજા માટે ફરી વાર યાદ કરાવું, એનો વેગ કેવો છે? 0 છે. તો કઈ થશે નહીં. અથડાયા પછી હાફ m1 v1 ડેશ સ્ક્વેર પ્લસ હાફ m2 v2 ડેશ સ્ક્વેર. તો તમારા મગજમાં આ બીજી ગતિ ઉર્જા પણ તૈયાર થઈ ગઈ. વેગમાન સંરક્ષણ, ગતિ ઉર્જા સંરક્ષણ. બોલો કેટલી સુંદર થિયરી થઈ. આમાં તમને એટલું કહી દઉં કે બેટા 4 વસ્તુઓ અજ્ઞાત છે, સોરી 4 સમીકરણ બન્યા, એમાંથી તમને ધારો કે 2 વસ્તુઓ આપી દીધી હોય. તમે જો એક આ સમીકરણ તમારું તૈયાર થયું, આના લખવા જાઓ તો m1 v1 બરાબર m1 v1 ડેશ cos θ1 પ્લસ m2 v2 ડેશ cos θ2. આ જેટલા બી સમીકરણ બન્યા એક્ઝામમાં થિયરી 2 કે 3 માર્ક્સમાં પૂછાય. બોલો સરસ આવડી જાય. મસ્ત જેટલા બી પદ આપ્યા છે એને વ્યવસ્થિત ગોઠવી દેવા પડશે અને સુંદર રીતે તૈયાર કરવી પડશે. મસ્ત સ્ક્રીનશોટ લઈ લો બેટા. 2 માર્ક્સની આઈએમપી થિયરી દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત જોઈ લો બેટા. હલો.